રાજકોટ સીસીટીવી મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। રાજકોટથી આ સમાચાર, જ્યાં પાયલ હોસ્પિટલના વાયરલ સીસીટીવી મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિંહાની પત્રકાર પરિષદ યોજવામાં આવી। મહાકુંભમાં સ્નાનના પણ વિડીયો મળ્યા છે તેવું ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું। 8 થી 9 લાખ રૂપિયા વિડીયો થકી કમાવાયા છે તેવું ડીસીપીએ જણાવ્યું। આરોપીઓ 2 પ્રકારના ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા। આ સાથે જ ડીસીપીએ નિવેદન આપ્યું છે, જ્યાં હેકરની પણ તપાસ ચાલી રહી છે। આરોપીઓ હેક કરીને વિડીયો મેળવતા હતા તેવું ડીસીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। અમદાવાદથી આ સમાચાર, જ્યાં ડીસીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। 800 થી 2000 રૂપિયામાં વિડીયો વેચાતા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો। 3 આરોપીઓ ગ્રુપ અને ચેનલ ચલાવતા હતા તેવું ડીસીપી દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું। 8 થી 9 લાખ રૂપિયા વિડીયો થકી કમાવવામાં આવ્યા છે। પાયલ હોસ્પિટલના વાયરલ સીસીટીવી મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિંહાની પત્રકાર પરિષદ યોજી માહિતી આપી। મહાકુંભમાં સ્નાનના પણ વિડીયો મળ્યા છે તેવું ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું। 8 થી 9 લાખ રૂપિયા વિડીયો થકી કમાવાયા છે। આરોપીઓ 2 પ્રકારના ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા તેવું ડીસીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। હેકરની પણ તપાસ ચાલી રહી છે તેવું ડીસીપીએ જણાવ્યું। આરોપીઓ હેક કરીને વિડીયો મેળવતા હતા। 800 થી 2000 રૂપિયામાં વિડીયો વેચાતા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો। 3 આરોપીઓ ગ્રુપ અને ચેનલ ચલાવતા હતા તેવું ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું। 8 થી 9 લાખ રૂપિયા વિડીયો થકી કમાવાયા છે।